આજે દુબઈમાં રમાશે ભારત પાકિસ્તાન વચ્ચે મેચ। હુમલાના 146 દિવસ બાદ જ રમાઈ રહ્યા છે મેચ। પહેલગામ હુમલાનો ભોગ બનેલા મૃતકના પરિવારજનો મેચનો વિરોધ કરી રહ્યા છે। પતિ અને પુત્રને ગુમાવનાર કિરણબેને વ્યક્ત કર્યો આક્રોશ। પાકિસ્તાન સામે મેચ ન રમાવી જોઈએ તેવી માંગ કરી। અમારી આંખોના આંસુ હજુ સુકાયા નથી અને પાકિસ્તાન સાથે મેચ કેમ રમી શકાય તેવો કિરણબેને સવાલ પણ કર્યો। એટલું બધું આ દુઃખ અમને હજી વિસરાતું નથી। હજી મારા જખમ ભર્યા નથી। મારો ફૂલ જેવડો નાનો એટલા 26 લોકોમાં મારો નાનો દીકરો એક 16 વર્ષનો જ હતો। એ હજી મને ભૂલાતો નથી। મારા આંખમાંથી આંસુ સુકાતા નથી। હજી અમારે એટલું દુઃખ પડ્યું છે મારા પરિવાર ઉપર કે એની કોઈ સીમા નથી। અને ત્યાં આ ભારત પાકિસ્તાનની મેચ રમવાની વાત થાય છે। આ શું વાત છે? આ રમવાની વાત થાય? આ દેશમાં વાત જ ન થવી જોવે કે આપણે ભારત પાકિસ્તાનની મેચ રમવી જોવે। આની માટે આખા દેશે વિરુદ્ધ થવો જોવે। 25 બહેનો હતી એના સિંદૂર મિટાવી દીધા છે। એને પૂછો તમે કે એની સામે નજરની સામે ગોળી મારી છે, એની વેદના તમે જાણો કે એને શું વીત્યું છે, કે કેટલું દુઃખ છે। અને મારો દીકરો મારી નજરની સામે હજી મને એ દ્રશ્ય નથી ભૂલાતું। દ્રશ્ય મને ભૂલાતું નથી। હું કેમ મારે જીવવું છે, હું કેમ માં જીવે છે એ મને ખબર છે કે હું કેમ જીવું છું। મારા દીકરાનું દ્રશ્ય હજી મને ભૂલાતું નથી। અને તમે આ મેચની રમવાની વાત છે, મેચ રમાવી જ ન જોવે।